आपका स्वागत है हमारा नया व्लॉग में। जय द्वारका। जय द्वारकाधीश। આપણે એવું બોલો હા जय द्वारका। જય દ્વારકાધીશ ગુજરાતી ન ફાવે जी आवड़े ઈ ગમે. હા ગુજરાતી ન ફાવે ગમે ઈ આવડે, ગોટા વાળી જે આવડે ઈ જ બોલવાનું ગમે ઈ આવડે ગોટા વાળવાના. હા હા એવું થોડું છે કે ભાઈ તમને તમને ગુજરાતી કોઈ ફાવે? ટેન્શન આપતું હોય તો કહેજો. क्या હા कोई ऐसा वीडियो के साथ साथ back करना है। कोई आपको कोई कमेंट ऐसा पढ़ लिया क्या कि प्रीति जल्दी हिंदी से गुजराती सीख जाओ? એના ना मैं इंस्टा देखती हूँ ना व्लॉग देखती हूँ हाँ, ना भी कमेंट्स पढ़ती हूँ। तो फिर किस चीज का टेंशन है कि नहीं मुझे गुजराती नहीं आता? बट टेंशन नहीं है, बट ऐसा ही ઓછું ફાવે તો કાંઈ વાંધો નહીં તમારે ગુજરાતી ન બોલે શીખી જાય ધીરે હા, ધીરે. એ આમાં બધું ધીરે ધીરે આવડે. હા આવડે થોડી આમ તો આવડી તો ગયું ઘણું, હા પણ ટૂંકમાં वो कॉन्फिडेंस नहीं आता है ना. હા અમુક વાત ન સમજાય એમ अब समझ आ जाता है सब कुछ, હા ઓમ હમ પણ બોલી એટલું ફટાકથી બોલી ન શકે. ઉતાવે બોલે ન એટલે ઈ હિન્દી કાંઈ કા બોલી શકે लोग सब कमेंट कर रहे हैं प्रीति बहुत ही अपसेट है. क्या हुआ, तुम अपसेट क्यों हो? 2-3 दिन से बीमार ये मुंह वो इसलिए सूखा सूखा दिख रहा। હા બસ तो स्माइल करो. હા अब सूखा सूखा है, अभी भी बुखार है. बुखार नहीं है, बट वो थोड़ा रिकवरी फेज, दवाई तो चल रहा है ना। હા ઓમ શરીરમાં નબળાઈ હોય છે ખોરાક પૂરો ઉપડે નહીં हाँ. એમ अब भारती बहन ने कहा क्यों તમે બોલો પેટ દુખણા વાળા બોલીએ ને હે પેટમાં કેમ તમારે હવે? સારું છે બસ જો તો બસ નો લગાડવાનું હોય, નહીં ખાલી એમ કે આ સારું છે. સારું છે અમને એમ કે બસ ઈ છે આ જોવા વાળા કહેતા હતા કે આખું ઘરું માંદું પડ્યું. હા, આ ભાગો આમાં જ તમે બે છે ભાગો જ એક છે એમ નામ ખડે ધડે એના કોઈ દી કાંઈ ન થાય. નહીં ને આપણે પાણાય ન એ પડે ગમે એવો વરસાદ વરસતો હોય પલળતા હોય તો ગમે એને એવી કાંઈ ઠંડી હોય તો કઈ ટેન્શન નહીં ઠંડી હોય તો હા તો એવું મજબૂત શરીર હોવું જોઈએ. એને કાંઈ ન થાય. આપણે કઈ હા ભાઈ પછી શરીરનું કઈ અભિમાન ન હોય અભિમાન ન હોય પણ આ હા. બહુ ટૂંકમાં બીમાર ઓછા પડી એમ એનું નરવું છે હા શરીર નરવાય હોય એટલે નહીં સારું ને કાંઈ ન બીમાર બીમારી ઓછી આવે એમ આપણે ઉપાધિ નહીં. હમ चलो तो आ जाओ, हम जाते हैं, चक्कर लगा के आते हैं. હાલો પપ્પા, તો અમે આમ થોડુંક ચક્કર મારીને આવી. હા હા क्या गया? थोड़ा पहाड़ में घुमा के आता हूँ ताकि अच्छा लगा, क्योंकि लोग बहुत ही कंसर्न कर रहे हैं कि प्रीति जी को क्या हुआ है. कुछ नहीं हुआ है। प्रीति को पहाड़ पसंद है तो पहाड़ में घुमा के आते हैं. तो पहाड़ यहाँ से नहीं दिखता। पहाड़ दूर से दिखता है, नजदीक से दूर से बहुत फर्क पड़ता है. हेलो मैं हमारा अभी આવો ફરી આવો. हाँ चलो. માથે કઈક બાંધી દઉં તો કઈ વાઘ ને કઈ છૂટા ગાડીમાં नहीं अटाना कहीं न बांधो. चल, तो मैं अभी प्रीति को यहाँ पे लेकर आया हूँ. अब ये ऐसी जगह देख के, ऐसा व्यू देख के कैसा लग रहा है? चढ़ने का मन हो रहा पहाड़ में। કોઈ વ્યક્તિ બીમાર હતું અને અત્યારે અહીંયા આવીને ચડવાનું મન થઈ ગયું હે. क्योंकि किसी व्यक्ति को पता है कि मुझे क्या पसंद है हाँ. क्या नहीं। लोग इसमें कमेंट हमें कर रहे हैं कि क्या प्रीति को घर जाना है, वो उदास है. ऐसा ना, એવું નથી. ઉદાસ એટલા માટે એક તો 2 દિવસ એના ફીવર રહ્યો, તાવ રહ્યો, એટલા માટે બુખાર. અને હવે અત્યારે થોડુંક અત્યારે થોડું સારું સારું લાગે है. 2 દિવસ તો હરકું જમાતું પણ નહોતું, ખા भी नहीं पा रहे थे अच्छे से, कुछ अच्छा नहीं लग रहा था. પણ પ્રીતિના પહાડ બહુ ગમે, કારણ કે એના આપણા ગિરનાર જેવા પહાડ નથી ક્યાંય. એના ઘરની આજુબાજુ તો છે જ નહીં દૂર દૂર તક. એટલે પ્રીતિના આ પહાડ તો એક તો બહુ ગમે છે. એના પ્લસ અને પ્રીતિના ઘરે તો જવાનું જ છે, પણ એ ટૂંકમાં એનો હજી વાર હે ને. ઘર તો એ તો ઘરે તો જાશું ત્યારે અમે અપડેટ તો કરશું જ અમારા વ્લોગમાં. પણ એવું નથી કે પ્રીતિના મમ્મી પપ્પા એને યાદ આવે હે, कारण के ये एक तो पहली वस्तु तो कि मम्मी पापा का तो अगर दूर रहे तो सबको याद आते हैं, है कि नहीं. अगर वो लड़का हो लड़की हो डजंट मैटर, बट अगर दूर रहे हैं तो मम्मी पापा याद आते ही हैं. अगर वो शादीशुदा है, लड़की है या हाँ अगर आप हॉस्टेलर अगर हॉस्टल में रह रहे तो घर याद आता, मम्मी पापा याद आते हैं. પણ અમે તો પ્રીતિ એના ઘરે જઈએ છીએ, અમે બંને જઈએ છીએ અને એ તો અમે અપડેટ કરશું જ. અત્યારે થોડુંક પ્રીતિને કાંઈ ખાવું હોય તો અમે કુછ ખાશું.
है कि नहीं? यहाँ पे क्या मिलेगा? यहाँ कुछ नहीं मिलेगा। यहाँ तो अगर हम खाना लेके आएंगे तो बंदर छीन लेगा, उसके लिए हमें जाना पड़ेगा ऐसे आगे कहीं ऐसा जाएगा। ठीक है। આ તો પ્રીતિને એટલા માટે થોડુંક આમ બહારનું હવા ખાય અને થોડીક મજા આવે. બોર. તો અત્યારે તમારી તો ઈચ્છા છે કે તમારે પહાડ ઉપર ચડવું છે, પણ એ પોસિબલ નથી જ્યારે તમે પહાડ ચડવા માટે ફિટ થઈ જશો, પ્લસ વિન્ટરમાં. दूर से देखने में अच्छा लगता है, मतलब वो तो जैसे रामनाथ महादेव मंदिर है वो तो ऑलमोस्ट ऊंचाई पे ही है ना, ऊपर चढ़ के वो फील नहीं होता जो दूर से देख के फील आता है। हाँ फिर वो फील आएगा जब तुम एकदम टॉप चले जाओ। वो तो गिरनार हम चढ़े गए, वो नो डाउट, हम बहुत जल्दी चढ़ेंगे, बट अभी समर में नहीं चढ़ सकते। बस थिंग इज कि हम समर में नहीं चढ़ सकते, वरना गिरनार में तो हम डेफिनेटली जाएंगे पूरे फैमिली के साथ। फिर मम्मी पापा नहीं चढ़ पाएंगे तो उनके लिए मतलब वो होता है, क्या होता है, रोप वे आधा वे है, फिर आधा रास्ता है वो तो तुम्हें चल के या फिर वो रहते वो जो और केदारनाथ में। हाँ कैसे होता है ऐसे, वो लकड़ी में वो रह के 2 लोग होते हैं, तो ऐसा रहता है। वो तो देखेगा जब जाएगा तब का तब देखेंगे। अच्छा लग रहा है अभी क्या? अभी भी बुखार फील हो रहा है? बुखार तो है नहीं, हाँ कल से बुखार आया नहीं। लोगों को बोल दो क्या? कि अब मुझे ऐसा नहीं है कि मैं बहुत उदास हूँ, सैड हूँ। उदास सैड नहीं हूँ, बट सबके साथ ऐसा आपको कोई होना घर पे उदास तो नहीं रखना ना, कोई डरा धमकरा? मतलब सबके साथ ही ऐसा है, बट सबको समझना चाहिए ये चीज कि अगर कोई बीमार पड़ रहा हो तो कुछ चीज अच्छा नहीं लगता, थोड़ा मूड चिड़चिड़ा हो जाते हैं लोग, ये तो नॉर्मल चीज है, हर एक इंसान। तो और ये सब समझते भी है, फिर भी कमेंट क्यों ऐसा आता तो भगवान जाने। और केयर करनी चाहिए ऐसे उदासी में, है कि नहीं? तो जल्दी रिकवर हो जाते हैं। ठीक है चलो, अभी अगर मैं कुछ प्रीति को पसंद आए ऐसा कुछ खिला होगा, चलो अभी यहाँ से निकलते हैं। ठीक है। शेरू है। अभी तो बच्चा बिस्किट हम नहीं लेके आए, हम नहीं लेके आए क्योंकि इससे पहले लेके आए थे तब। अभी तो नहीं है बच्चा, डरो मत। खाना है तो बताओ, अभी वरना बिस्किट लेके आए। उस दिन लेके आए, उस दिन तुम नहीं थे। नहीं है बच्चा, बिस्किट नहीं है। कितना प्यारा है, बच्ची है ये। तो बच्ची है। हाँ देखो सूंघ रहा है कि क्या इंटेंशन है रे तेरा, बता। बिस्किट नहीं लेकर आए, वरना हर बार हम कैरी करते हैं। अब डरो मत आजा। बस तो नहीं आना। हाय तो जाता हूँ, बाय बाय। बाय बाय। ये तो यहीं पे रहता, हम अब अगली बार आएगा ना तब लेके आएगा। ठीक है, वो खाने के लिए ही। देखो समझ आ गया। कि कुछ नहीं है। टुई करते पीछे भी मुड़ के देख रहा कि बाई चांस बुलाए तो। देखो तो चलो टेस्ट करके बताओ। प्रीति पहली बार भेड़ ट्राई कर रहा है। ऐसा पहली बार, फर्स्ट टाइम। बताओ चलो। हमारे यहाँ બધું મીઠું जो अच्छा लगा। ठीक है, તમારી પણ વાઈફ કે ગર્લફ્રેન્ડ બીમાર છે તો એને થોડુંક ફેરવી દો। लोग बोला कि बीमारी में बाहर का खाना, वो तो मेरा नाम का है, मैं इतना नहीं खाती, बस ऐसे थोड़ा क्या हवा बदलने से थोड़ा बेटर फील होता। અહીંયા આવો, હાલો પ્રીતિને ક્યાં મમ્મીને બધાઈ ગયા? હાલો મમ્મીને દઈ દો હવે। वो कौन सा वो कलर बोले क्या? एक वाइट का है और दूसरा का क्या कलर है? एक है नीला और एक है हरा। अच्छा हाँ, हरा नीला, बट वो नीला मतलब ब्लू।
ब्लू थोड़ी ना वो है। पर्पल इससे है ना, पर्पल और ब्लू का मिक्स। मुझे नहीं पता, मैंने नहीं देखा फिर। કાંઈ વાંધો નહીં છે ભાઈ. હાલો પપ્પાને અને મમ્મીને દઈ દો આપણે જે વસ્તુ લઈએ ભાઈ. હાલો બધા ઓલું પ્લાસ્ટિક સાફ કરો. જમવાનું છે કાંઈ? જમવાનું નથી, પીવાનું છે. હા ભલે. જો તો તમે કર્યું ખાધું કે નહીં બેટા? ખાધું? આ તો હા હારું ભલે. ફ્રૂટ સલાડ છે કે બદામ શેક છે કે પપ્પાને દો એટલે પપ્પા કહી દે ઈ તો તારી માં કે પપ્પાને નથી ભાવતું. મને તો ભાવે જ. એમ તો પેલા હો ઈ તો વાહ, પેલા આટા એમ કરી આ રસ પી ઓલું મેલી ઈ પણ હાંગે ઈ રાતે હા ઈ રાખ હા કરો પપ્પા. કાંઈ નહીં બેઠા છે હે મમ્મી તમે શું ગોતો? એક આ લોકો આમાં કોમેન્ટ કરે પ્રીતિન મમ્મી પપ્પા હેમરા. આ કહી દો આમાં અમે મમ્મી પપ્પા નથી તો શું છે? હા અમે મમ્મી પપ્પા જ છે હે આ કાય સીબડા રે અમે કોઈ સીભડા થોડા છીએ અમે મમ્મી પપ્પા જ છે હે હા હા ન્યાય મમ્મી ને તો પપ્પા ને લોકોને કે ખોટી એવી કોમેન્ટ ન હોય હા એવું સારી કોમેન્ટ કરો હા હારી કોમેન્ટ હા. અમે મમ્મી પપ્પા જ છે ને હવે આકૃતિ ને મન મને ખાવું પીવું મન માને તો દેવું, ખાવું ઉઠવું, પીવું, હાલું ચાલવું ઉઠવું, મન માને તો એ ઉઠવું હા જી માંગે ઈ આ મળે. મળે કામ હું કરું હા તો બરોબર હા એવું એને કે જબરદસ્તી કે પ્રીતિ બાળા જલ્દી આ કરજો ઓલું મન કરજો. માને તો કઈક વસ્તુ પડી હોય તો કામ કરે તો એક અલગ વાત તો છે બરોબર નકર અમે કઈ કઈ આ તમે આ મને પથરાયું એ જ પાછું મને તમે જમવાનું પાછળ એમ કહી દો જ્યાં સુધી અમે જીવી ત્યાં સુધી યાદ નહીં આવવા દે. હે અને ઈ તો યાદ આવે તો ઈ તો ભલે ને ઈ હા ફોનમાં વાત કર લે એટલે આ ફોનમાં ઈ વાત તો મળવા હોય જય હા, હાકી. કંઈક ટાઈમ એવું હોય આપણે ફુરસત મળે એટલું બધું નતું. કે ભાઈ હવે આપણે 6-7 દિનની કંઈક આપણે 7-8 દિનનું રજા જેવું છે તો આપણે જઈ આવે એમ પછી થાય. કઈ એમ કે ઢુકડું તો ન હોય તો તરત આપણે જાય હા હા છાંટું હોય ભારે લાગે એવું ભાઈ ઈ ના ફરે જવાનું હા હોય. એની ફરે જવાનું હોય એમ અમે જીવી ત્યાં લગી મમ્મી પપ્પા લગભગ તો યાદ નહીં આવવા દે પછી તો ઈશ્વર ઉપર વાળની મરજી છે ભાઈ પપ્પા પ્રીતિ શું કહે? શું? ઈ કે હાલો આપણે જઈએ. કેમ જાય પણ કેમ હવે એ નથી કીધું, ખાલી એમ જાય એમ કીધું. કઈ વાત કઈ બાજુ આમાં ઘણી દિશા છે ઉત્તર છે मैंने कब बोला? ઉત્તર છે દક્ષિણ છે मैं तो यहीं पे बैठी हूँ, मैंने कब बोला? પૂર્વ પશ્ચિમ 4 દિશા છે હવે 4 દિશામાં કઈ દિશામાં જવું એમ તમારે નક્કી કરવાનું દક્ષિણ નું કહી છે હાલો. દક્ષિણ ક્યાં દક્ષિણ આ ખોઈને આવે એ બાજુ કોણ છે સનો દક્ષિણ ભારત હે ને, હે કે નહીં? દક્ષિણ ભારત દક્ષિણ ભારત એને ત્યાં જવું છે. એમ દક્ષિણ કઈ દિશામાં આવ્યું આપણે અમારે તો આ दक्षिण દિશા कौन सी दिशा में है? અમારે આ દિશા થાય. हैं? અમારે આપણે આ દિશા થાય बस इस दिशा में जाऊँ है. એમ दिशा एक ही होता है, એટલે- दिशा तो नहीं बदलता है। जिधर से सूरज उगता है वो पूर्व, जिधर जाता है वो वो पश्चिम। પશ્ચિમ એ દક્ષિણ એ ઉત્તર અમે એ રીતે આ સૂર્ય ઉગે ને એની માટે અનુમાન કાઢવાનો રહ્યું આપણે જે પૂર્વ દિશા સૂર્યનારાયણ ઉગે એ પૂર્વ દિશા કહેવાય અને આથમે એ પશ્ચિમ દિશા પણ કયો તો ખરી દક્ષિણ હું દક્ષિણમાં શું હોય કેમ ખબર કાંઈ હટાડ્યું છે दक्षिण में कुछ छुपाया है? છુપાયા હે કોઈ खजाना। ખજાના हाँ તો થોડાક લેતા આવજો તારે અમારે કાંઈ માં जरूरत છે. અમારે જરૂર જ છે ખજાના ખજાના હોય તો અહીંયા અમારે वही तो જરૂર જ. ढूंढने जाना है। ये ढूंढने જવાનું. પણ એ તો ઠીક મમ્મી કઈક હવારમાં કઈક પપ્પાને તમે ખીજાતા હતા શું હતું? કયું? કેવા કઈક ખીજાવાનો અવાજ આવ્યો હતો. ખીજાવાનું અવાજ? હું પપ્પાને હવારમાં ખીજાતા હતા. એવું તો કાંઈ એમ નથી. હું એવું બધી મીડિયમ લેતો તો એ તો વિડીયોમાં લેવું પડે ને. આવું કામ કાંઈ એ તો ખીજાઈ જાય કા પપ્પા? હા કાંઈક મારા ભૂલ આવી છે એટલે કાંઈક કીધું છે પણ હું કાંઈક ઊંધાથી તું કરી નાખું એટલે તકલીફ પડે એ મમ્મી એને મોકલા હોય ઉગમણા નીકળે આથમણા એટલે એટલે આમાં પછી મારા શું કંઈક થાય? ભૂલ આવી એટલે કાંઈક ઊંચો અવાજ થયો હોય એમ. નકર તો તારે નીચો રહે
આજ મમ્મી તમે ગ્રીન ફ્લેગ કરો એ મારે જ કરવાની હોય ને આ તો ખાલી દેખાવ હોય હે એ અત્યારે કે સારું નતું. અત્યારે તાર ડુંગળી નીકળે. તો કાંઈ એવો જ હલે. હે, ઉપર છો, આટા લગી તો આવ. ત્યાં ફળિયામાં જ ભોકે પાટી આવતો હતો. ત્યાં પાટી આવતો હતો. ફળિયામાં. હા, મેં કેમ. એ આ પાટીઓ હું સમજાવું એટલે કે આમ ઠેબે આવતો હતો ન્યા એને પાટી આવતો કહેવાય એમ. એટલે ન્યા હું કામ કરતો હતો, ઘૂમતો હતો એમ. એને પાટી આવવાનું. આ કોણ લઈને આવે અટલ મારે તો વસ્તુ તારે જરૂર હોય એટલે લઈ જા. પછી બસ હાલો તો પપ્પા રૂમમાં એક એક રોઈ છે હાલો તો મને એને ખબર હવે હું કેમ મૂંઝાણી હોય આપણે કેમ ખબર અરે કોણ કાળ. હાલો બેટા, હાલો જમવા. હા. अरे यही करने गए थे बाहर। અમને તો પીવડાવી દીધા કે તો રોય ઘરમાં. હાલો, હમણાં તો ઓલું કરતા હતા. હે. કે હાલો તમે જોઈ લા હાલો. હાવ ગાંડો तो प्रैंक करना है करना चाहिए कि नहीं करना चाहिए तुम ही बोलो हम भी प्रैंक करवो જોઈએ કે ન કરવો જોઈએ એવું मम्मी ने भी स्टार्ट किया पापा की तरह यूं ખબર ન હોય તો કેમ કરું પ્રેમ એમ આપણે ખબર ન હોય. હમણાં એપ્રિલ મહિનો આવે છે પાછો એપ્રિલ ફૂલ આવી એ વાત સાચું ખોટું ના ના સાચું તમે કયો એપ્રિલ ફૂલ આવે. आ रहा है कि नहीं आ रहा अभी अप्रैल महीना आ रहा है तो हमारे घर में 2 फूल तो है ही सॉरी 3 फूल है ये तीसरा फूल भी तो आ गया आया कि नहीं आया ये सबसे बड़ा चला। હા तो अब मुझे कुछ सोचना पड़ेगा ऐसा કંઈક વિચારવું પડે છે મોટું બધાને ફૂલ કરવાનું હાલો હાલો. ક્યાં ગયા પપ્પા હા, યાર. આ મમ્મી કહે છે કે તાર પપ્પા સૌથી મોટા ફૂલ છે પપ્પા તમે ફૂલ છો આપણે તો ફૂલ જોયું નથી. ફૂલ કયો? ગુલાબ. કયું ફૂલ મમ્મી ગુલાબ ઈ કરમાઈ ગયો. હવે હું હવે ગુલાબ નો શું નામ? ઈ કરમાઈ ગયો સરકાર. હવે ગુલાબ ની હવે હું ઈ જુવાની માં હતા ગુલાબ ખીલેલા. હવે અટાણ તો કરમાઈ ગયા ગુલાબ. હવે હું કામ લે? હા હા. બહુ કરી વાહ क्या आपको लगता है पापा बोल रहे हैं कि अब तो कर्मा गए फूल मुरझा गया तो फूल तो मुरझा गया। तो आपको क्या लगता है मम्मी पापा का प्यार कम हो गया या बढ़ गया ओह अच्छा इस वे में। हाँ वो तो मुझे तो पहले से नहीं पता तो मैं क्या बोलूंगी कैसे એમ તો સારું જ છે. આમ થોડા થોડા મુરઝા ગયા. हाँ આમાં કામમાં અને કાંઈક આ આમાં ઘણા પીઠા ને કાંઈક તડકા ને એવું બધું હાલ્યા કરે. આમ ટોયસા રાખે ને સીધા રાખે ને હા, એટલે એમાં થોડા થોડા કરમાતા જાય. એટલે મમ્મી કઈ સિંધે નહીં બે આમ હારા હારું ખાલી પ્યાર થારી આવી જાય તો સારું રાંધી તો ફૂલ સારું ખીલે. ઓલું ફૂલ કરમાઈ જાય તો સારું કઈ કોટા બોલે નહીં તો અસલ નું ફૂલ ખીલે એમ તો અસલ ફૂલ સમરા મારી જાય તો સારું થાય એમ. કઈ ખીજાવ કઈ બોલો કે આમ કરો તેમ એને કરો સિંધો એ તકલીફ હા તો સિંધે જ ખરી ને થોડા જ એમ તો કોઈ ના છે. આ તો કામ હોય તો કરવું પડે ને. હમ આ તો મજાક છે. કામ તો આ તો મજાકની વાત છે. કરવાનું જ હોય ને એમ. શું છે મમ્મી આજ છે વઘારેલા ભાત ને બટેટાનું શાક ને બટેટાનું શાક. એવું બાજરાના આલુ રોટલા की सब्जी બાજરાના રોટલા ને રોટલી ને એવું બધું. સાદું છે ઓલી બાજુ યાદ રાખો. मुंह पोछने जाओ पोछ के आओ जाओ બેહી જાઓ, બે. हालो जम्मा बेही जाओ હાલો, જમવા બે. સમસી લીધી એક રીતે હાલો. હા સમજી એમાં હોય સમસીથી ઓલો ભાત ખાઈ લે. आम मम्मी બટેટાનું શાક आ तो रसा वाળું હે રસો કર્યો. ઓલા ભાત બહુ નાખવા થાય મજા આવે. વઘારેલા आ तो मजा આવે હો એ રસો ને હાલો કોરા તો શું કામ આવે? हेलो मिस भूख लगी है कि नहीं लगी हाँ या ना हाँ मम्मी તમને ભૂખ લાગી કે ન લાગી હવે અટાણે જ લાગે ને ટાઈમ થાય એટલે. ટાઈમ થાય એટલે ભૂખ લાગે ભાત અને બટેટાનું થોડીક તમે લઈ લેજો કાંઈક મોઢું સારું થાય. हम्म સાહેબ छाछ तो થોડુંક पिए પીજો નહીં પાણી થોડુંક. नहीं पी रहे 2 दिन से क्या એ ખાટી હતી ને એટલે બપોરે आज નહોતી. पीना આ તો તાજી છે. આ તો હમણાં કરી છે એટલે આ પીજો. ખાટી નહીં હોય ખાટી ન હોય. આપણે છાશ તો જોઈએ પપ્પા હે સાહેબ હોય તો મોઢું સારું રહે એમ.
આ ગુજરાતમાં છાસ વિના નો હાલે. છાશ વિનાનો આપણે ફાવે જ નહીં જમવાનું. છાશ વિના એમ તો કે કાંઈ રીમા જ નથી. હા લ્યો ગાજરા મટો. ऐसा ग्लास तो આમાં થોડુંક મુસ્કરાવ તો સારું રહે. પપ્પા અમે તો ગામમાં તો મુસ્કરાતા નથી. શું છે મમ્મી કહેતા હતા કે તારા પપ્પા હમણાં દાંત નથી કાઢતા. એના દાંત તો પછી ખીખ્યા તો થોડા કદાય કાંઈ. હા આખું યુટ્યુબ ઉપાડી લઈને દાંત નથી કાઢતા. હે, દાંત. હે હે બાપાને જ મજા આવે, બાપાને જ જોવાની. હે માણે કે અમે બાપાની રાહ જોતા કે કઈ હમણાં બોલ છે. તો અમે હું સીબડા છે. આ આપણે બધા સીભડા. હે અમે મમ્મી દીકરો સીબડા. અને પ્રીતિ પ્રીતિ તો પસંદ છે. હે હા એટલે આપણે બે જ વૈધા. આપણે બે વૈદા મમ્મી આમાં બેક નાખી દે ખાખરી. ખાખડી દો. और सबसे ज्यादा मम्मी को पसंद मतलब पता है कि लोग क्या बोल रहे हैं, नहीं बोल रहे, क्यों? हाँ वो समझ जाओ. ठीक है, मम्मी कमेंट्स પડતી હશે. હા હો બધા એને હારી હારી જ કોમેન્ટ કરજો, કારણ કે સૌથી વધારે યુટ્યુબ સ્ટુડિયો સંભાળ્યો છે મમ્મીએ. હે કે નહીં? હા યુટ્યુબ ઇન્સ્ટા હારી હારી જ કોમેન્ટ કરવાની, કારણ કે અમારા મમ્મી જોતા જ હોય, કોમેન્ટ ચાલુ જ હોય. એટલે પપ્પાને જ શીખવાડી દીધું. તાર પપ્પાએ કોમેન્ટ જોવા વર્ગી છે. હા એ તમે જ શીખવાડ્યું છે. એ જો ઈ એમ કહેતા હતા મને ખબર ન કે પડે. કોમેન્ટ કેમ જોવાય, એટલે મેં કીધું આ રીતનું જોવાય, એટલે ઈ જોવા વર્ગી ગયા. बाकी वो खबर होती મને એ comment कि हमने ये YouTube इंस्टा स्टार्ट किया, इसमें मम्मी पापा स्मार्ट हो गए, है कि नहीं? अच्छी बात है ना. પેલા મમ્મી ખબર હતી આ ઇન્સ્ટાગ્રામ હું ને યુટ્યુબ માં Instagram તો વિડિયો આવે ને કોમેન્ટ હોય ને. આ તે વિડીયો મૂક્યા પછી તે મને લઈ દીધું કે ખ્યાલ મમ્મી જ ન. ઇન્સ્ટામાં વિડીયો આવે, તે પછી મને ખબર પડી. બાકી ઇન્સ્ટા મારા મોબાઈલમાં હતું નહીં તો બસ ખબર એમ ન ધરી હોય. ધરી પીતા જાવ ને એમ સારું લાગે. મારા મોબાઈલમાં એક યુટ્યુબ ને ઈ આ વોટ્સએપ તો વિડીયો કોલ ના હિસાબે હોય હમ. તમારા બેન ભાઈ ના. બાકી તો મારે વોટ્સએપ ને શું કરવું હમ. એમ. એટલે આમાં બધું ધીરે ધીરે બધું શીખવાનું હોય. હમ. આ પપ્પાને હમણાં એઆઈ નું શીખવાડી દેવું છે. આમાં થોડોક ભાત નાખી એ આ એટલે છે ને. આ કાલે આપણે જે વાત થઈ હતી એ એઆઈ. હાલો તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીશું. હા ચલો સબકો બોલ દીજે જય દ્વારકાધીશ. जय द्वारकाधीश. હાલો મમ્મી તમે કહી દો. જય દ્વારકાધીશ. ચાલો બધાય જમવા. હા હાલો પપ્પા. જય દ્વારકાધીશ. હાલો જમવા. હા બાય બાય.